ભાગવત ધર્મની વ્યાખ્યા ચાલે છે. એમાં સૌથી પહેલો સત્ય ધર્મ, હંમેશા સાચું જ બોલવું, ખોટું ક્યારે બોલવું નહીં, એ આપણે જોયું. બીજા નંબરમાં જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરવી, એ જોયું. અને હવે શ્રીજી મહારાજ કહે છે, હે સંતો ભક્તો, ઉદ્ધવ સંપ્રદાયનો જે આશ્રિત થાય એને તપ કરવું. શું કરવું? તપ. તપ છે એ પણ એક ધર્મ છે. હવે તપ કહેવાય કોને, એની વ્યાખ્યા ભગવાન શ્રી હરિ કરે છે. વ્રતોપવાસ કૃષ્ણાણી સ્વધર્મશ્ચ તપોમતમ. એકાદશી, જન્માષ્ટમી, રામનવમી ઇત્યાદિ જે વ્રતના દિવસે ઉપવાસ કરવા એને તપ કહેલું છે. અથવા તો પ્રાયશ્ચિતના રૂપમાં ઉપવાસ કરવાનો થાય, ચાંદ્રાયણ ઇત્યાદિક વ્રત કરવાનું થાય, એને પણ તપ કહેલું છે. તેમજ પોતાના વર્ણ અને આશ્રમને ઉચિત ધર્મનું પાલન કરવું, એ પણ તપ કહેલું છે. આ તપની વ્યાખ્યા સમજ્યા ને? તપ એટલે શું? તો શરીરનો અનાદર કરવો, શરીરને કષ્ટ આપવું, એને તપ કહેવાય. શાસ્ત્રની અંદર તપનું લક્ષણ અન્યત્ર બતાવ્યું છે. તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગા સંકોચ લક્ષણમ. તપ કેને કહેવાય? તો કે શાસ્ત્રે જે ભોગ બતાવ્યા છે કે આ ભોગ માણસ ભોગવી શકે, એ ભોગની અંદર પણ સંકોચ કરવો, એ ભોગને ઓછા કરવા, એને કહેવાય તપ. જે શાસ્ત્રએ ભોગવવાની ના પાડી છે એને તો ભોગવે જ નહીં ક્યારે, પણ શાસ્ત્રએ જેને વિહિત કર્મ બતાવ્યું છે, એટલે કે કરવા માટેની આજ્ઞા કરી છે કે આ મનુષ્ય કરી શકે, એમાં દોષ નથી, એમાં પણ સંકોચ કરે, અર્થાત કે એમાં પણ હજી મર્યાદા લઈ આવે, એને પણ ઘટાડીને ભોગવે ભોગ, તો એને તપ કહેલો છે. અને આ તપ છે ને ભગવાનને અતિ છે પ્રિય છે. તમે જનમંગલ નામાવલીનો દરરોજ પાઠ કરતા હશો ને? હા, તો એની અંદર સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિનું એક નામ રાખ્યું છે, ઓમ શ્રી તપઃ પ્રિયાય નમઃ. શું નામ છે? ઓમ શ્રી તપઃ પ્રિયાય નમઃ. ભગવાન શ્રી હરિ કેવા છે? તો એને અતિશય તપ પ્રિય છે એવા ભગવાન શ્રી હરિ છે. અને નિષ્કુળાનંદ સ્વામી પણ વચન વિધિમાં નોંધ લીધી છે, તપ જેવું વાલું છે વાલમને, તેવું વાલું નથી બીજું કાંઈ. વચનમાં રહીને જે તપ કરે રે, તે તો સુખ પામે સદાઈ. ભગવાનને તપ અતિશય વાલું છે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન શ્રી હરિને તપ જેવું વાલું છે ને એવું તો બીજું કાંઈ વાલું છે નહીં. ભગવાનને તપ બહુ ગમે. તો તપ ગમે તો તપ જે કરતો હોય એ ન ગમે? એ તો ભગવાનને બહુ ગમે હો. ભાગવતના 6ઠા સ્કંદની અંદર એમ કહ્યું છે, ભગવાને સ્વયં પોતે કે તપો મે હૃદયમ, તપ છે ને એ તો મારું હૃદય છે, મને બહુ વાલું છે તપ. અને એમાંય શ્રીજી મહારાજ તો સાધુ રૂપે આવ્યા હતા ને, ઘોર કડી કાળમાં સાધુ રૂપે આવ્યા અને તપ પ્રધાન પ્રકૃતિ રાખ્યો. બહુ તપ કર્યું મહારાજે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે ફરતા ફરતા જ્યારે લોજમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીને મળ્યા અને પછી લોજના આશ્રમમાં રહ્યા. અને ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની બહુ ઈચ્છા, હમણાં નીકળી જાઓ એમ દર્શન કરવા. પણ મુક્તાનંદ સ્વામી રોક્યાને કહ્યું કે તમે કાગળ લખો. અને મુક્તાનંદ સ્વામીએ કાગળ લખ્યો અને નીલકંઠ વર્ણી પણ કાગળ લખે છે. એમાં મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને પત્રની અંદર નીલકંઠ વર્ણીનો પરિચય આપે છે કે એક બ્રહ્મચારી આવ્યા, એ બ્રહ્મચારી કેવા છે. તો પરિચય શેના દ્વારા આપ્યો? એના તપ દ્વારા. બ્રહ્મચારીનો તપ બતાવ્યો. અને મુક્તાનંદ સ્વામી લખ્યું છે, ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારે કરે વારી વાયુ પાન, ક્યારે અયાચું અન્ન આવ્યું લીએ,
ક્યારે મળ્યું પણ મૂકી દીએ. કેવું નીલકંઠ વર્ણી તપ કરે છે, તો ક્યારેક ફળ ફૂલ જમે, ક્યારેક તો માત્ર પાણી પી અને દિવસો પસાર કરી નાખે, ક્યારેક કંઈક માંગ્યા વિના સેજે સેજે મળ્યું હોય તો જમે, અને ક્યારેક તો સામેથી મળ્યું હોય ને કે લ્યો વર્ણી આ તમે જમજો, તો એને પણ મૂકી દે, એને પણ જમતા નથી. આવું આકરું તપ કરે છે. ક્યારેક મરચાં વડ જમે એ જ એકલું કેવડ. ક્યારેક તો નીલકંઠ વર્ણી મરચાં અને મીંઢિયાવાડ જમતા. લ્યો તમે વિચાર કરો, હે તમે ટ્રાય કરી કોઈ દી? મરચાં તો હજી આપણે ક્યારેક ખાઈ, પણ મીંઢિયાવાડ એ તમે જોઈએ શું આવે? હે ખારી ઝેર જેવી આવે ને. તો એ નીલકંઠ વર્ણી જમતા. અને એ નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે એક વખત માંગરોળમાં મહારાજ રોકાણા, અને 6 મહિના સુધી મહારાજ ત્યારે રોજ મીંઢિયાવાડ અને મરચાંનો ગોળો જમતા. 6 મહિના સુધી. તમે વિચાર કરો કેવું આકરું તપ કરતા હશે. એમાં એક દિવસ એક બાવો આવ્યો અને આમ જોયો, મહારાજને મળ્યો, સંતો હતા એને મળ્યો, અને પછી બપોરનો સમય થયો એટલે સંતોએ કીધું કે ચાલો બાવાજી ઠાકોરજીનો પ્રસાદ લઈ લો. તો બાવો શું કે હમ તો આપકે સાથ નહીં જીમેગા હો. હા, અમે તમારી સાથે નહીં જમીએ, અમે તો મહંત કે સાથ ખાएंगे. કેની સાથે ખાશું? મહંતની સાથે. તો મહંત તો કોણ? શ્રીજી મહારાજ એમ. પણ એને ખબર નથી કે આ મહંત કેવા તપસ્વી છે. તો મહંતની સાથે ખાશું અમે એમ. સંતો કે કાંઈ વાંધો નહીં. અને પછી તો શ્રીજી મહારાજે સંતોને એ સરસ મજાના લાડવા જમાડ્યા. પંગત થઈ મહારાજ જમાડ્યા, અને આ બાજુ શ્રીજી મહારાજ તો પછી પોતે જમવા માટે બેઠા. ત્યારે શું કર્યું? ઓલો મરચાં ને મીંઢિયાવાળના લાડુ એ મહારાજે પોતાની થાળીમાં મૂક્યા. જોવામાં સારા લાગ્યો, હા આમ રંગબેરંગી થાય ને, જોવામાં સારા લાગ્યો. તો બાવોએ બેઠો સામે થાળી રાખીને. મહારાજે અડધો કરી અને આમ દેવા જાય, ઓ પૂરા છોડ દીજીએ, પૂરા છોડ દીજીએ, એક નહીં દો દે દીજીએ. તે નીલકંઠ વર્ણી 2 લાડવા મૂકી દીધા હો. અને મહારાજે જમવા માંડ્યા, અને એ બાવો આમ હોંશે હોંશે હોય એને એમ કે આ મહંત તો બહુ સારું સારું જમતા હશે એમ, ઘી એમ રસબસ એકદમ લચપચતા લાડવા. તેમ જેવો આમ મોઢામાં એ લાડવો મૂક્યો અને મરચાં ને મીંઢિયાવાળી હગા થાય કોઈના, બાવાએ તો રાડ પાડી નાખ્યો, ફાટી ગયો મોં, એમ ફીણ આવી ગયા, ને પસીનો પસીનો છૂટી ગયો, લાલ ચોળ થઈ ગયો, આમ મૂર્છા આવી જાય ને એવો થઈ ગયો. पानी दीजिए जलता है पानी दीजिए एम राड़ो पाड़वा मंड्यो। नीलकंठ वर्णी फटोफट एने पाणी पायो। अने पछी संतो आव्या, क्या बाबाजी महंत के साथ भोजन पाया है? पछी बावो बचारो शू के फटोफट थारी मूकी अने संतोनी पंक्ति में गोठवाई गयो। तोय महाराजे एने सरस मजाना साकर थी रसदार एवा लाडवा जमाड्या। तो भगवान स्वामीनारायण आवा तपस्वी हता, एने तप बहु गमतुं अने ए जम्यो। क्यारे कमर चामीड्या वड जमे ए ज एकलूं केवड। खारूं खाटूं तीखूं तम तमूं रसनी रस बरोबर सामूं। खारूं खाटूं तीखूं गळ्यूं तमतमूं गमे एवुं आवे ने एक सरखुं मानीने जमे। एने खारूं खपे ने खाटूं खपे ने वरे तीखूं ने तमतमतुं खपे, आवुं न होय। जे आव्युं एने एक सरखुं करी अने जमी जाए, बस कोई पण प्रकारना स्वादनो क्यारे आग्रह राखे नहीं। मुक्तानंद स्वामी लखे के एने टाणा नक्की नहीं करी राखे के दिवसना 1 टाणुं के 2 टाणा के 3 टाणा आम जमवुं। जेम ई क्यारेक 1 टाणुं जमे, क्यारेक 2 टाणा जमे, क्यारेक कांई न जमे, कांई नक्की ज नहीं। एने तप करवानी ईच्छा वर्ते, बस जेटलुं बने एटलुं ओछुं ज जमे, वधारे तो क्यारे जमता नथी।
એ તો એવું એવું તપ કરે છે કે આ મનુષ્ય દેહધારીથી તો થઈ જ ન શકે. જ્યારે વરસાદ વરસે ત્યારે શરીરની અંદર વરસાદની ધારાઓ સહન કરે. ગરમી થાય ઉનાળાના સમયમાં તો ગરમીને સહન કરે. વળી શિયાળો આવે ત્યારે તો એ જળમાં જઈને બેસી જાય. આવું એ કરે છે. ઉનાળે તો તાપે છે અગ્નિ, ચોમાસે સહે ધારા મેઘની, શિયાળે બેસે છે જળમાઈ, તેણે તન ગયું છે સુકાઈ. ઉનાળે ઈ નીલકંઠ વર્ણી શું કરે? અગ્નિ પ્રગટાવ્યો ને અગ્નિ તાપે. હવે તમે તાપણું કરો પણ ક્યારે કરો? શિયાળામાં. અને ઉનાળામાં શું ખપે? એસી. આ નીલકંઠ વર્ણી ઉનાળાની અંદર તાપણું કરે. લ્યો કેમ? તપ કરવું છે. એને શરીરનો અનાદર છે. શરીરમાં આસક્તિ રાખવી નથી. આસક્તિ ટાળવાનો સૌથી સારું એક ઉપાય છે તપ. તપ થાય તો શરીરમાંથી આસક્તિ આપોઆપ ટળે. તો નીલકંઠ વર્ણી સહેજે સહેજે તપ કરતા. ઉનાળામાં અગ્નિ તાપે, ચોમાસામાં ખુલ્લા મેદાનમાં જઈને બેસી રહ્યો. મુશળધાર વરસાદ વરસતો હોય ને, આમ બસ ધ્યાન લગાવીને બેસી જાય અને ધારાઓ સહન કરે વરસાદની. અને આપણે શું કરીએ? વરસાદ આવે એટલે કાં તો ઘરમાં પૂરાઈ રહી અને બહાર જવું હોય તો છત્રી લેતા જાય ને. હા, વરસાદ આપણાથી સહન થતો નથી. પણ નીલકંઠ વર્ણી તો હોંશે હોંશે સામેથી વરસાદની ધારાઓ સહન કરે. શિયાળો આવે તો જળમાં જઈને બેસી જાય, પાણીમાં જઈને બેસે. આપણે શું કરીએ? શિયાળો આવે તો કાં તો નાવાનું જ ટાળી દેવો. ઘણા તો નાય જ નહીં, એમને એમ મવાલીને આલી મવાલી ગોળે ફર્યા કરે. અને કાં નાય તો પછી શું ખપે? ગરમ પાણી ગીઝર ચાલુ કરી અને પાણી નાવા મળે તો ભાઈ સાહેબ નાય, નહીતર નાય નહીં. એક જાણો દરરોજ ગરમ પાણીથી નાયો. ગરમ પાણીથી નાવાની ટેવ. અને એને લગ્ન થયા પછી ઘરવાળી આવી. તે વારે વારે ઘરવાળીને ઓર્ડર કર્યા કર્યો, આમ કરતો નહીતર આમ કરીશ, આમ કર નહીતર આમ કરીશ, આમ કર નહીતર આમ કરીશ. તે રોજ સવારે વહેલો ઉઠે થોડોક, પણ ગરમ પાણીથી નાવા ખપે. ઘરવાળીને કે હઈ ગરમ પાણી લાવ નહીતર. તો એની ઘરવાળી નહીતર જ સાંભળીને બચારી દુઃખી થઈ જાય. ફટોફટ ગરમ પાણી કરીને દે. રોજ તકે તકે તૈયાર રહે. પણ રોજ આને ઉઠીને ગરમ પાણી કરી દેવું. તેથી ગીઝર નહોતા હો કે ચાંપ ચાલુ કરીને થઈ જાય એમ. એને ઘરવાળીને બચારા ચૂલે તપેલા ચડાવીને ગરમ પાણી કરી દેવું પડે. આમ રોજ એ આટલું બોલે, આમ કર નહીતર. ભાઈ આગળ કાંઈ બોલે નહીં. તે ઓલી બચારી બીએ ફફડ્યા કરે. એમાં એક દી એની સાહેલી આવી, જોયું કે તું આવામાં હુકાઈતી જાય હરી શું શું કે અમારા એ કે બહુ ગરમ મગજના, કે બહુ ડરાવે. કે શું કરે? તો કે કાંઈ નહીં, બસ ખાલી એટલું જ કે આમ કર નહીતર. કે નહીતરથી જ મારું તો હવા નીકળી જાય. કે કરવું શું? કે એમ હુકાતી જતી હતી. તેની બેનપણીએ સલાહ દીધી કે એક દિવસ તો હામે ખાલી આટલું બોલજે, એટલું શીખાડી દીધું. ભાઈ બીજો દિવસ થયો ને ભાઈ સાહેબ ઉઠ્યા. એણે કીધું કે ગરમ પાણી કરી દે નહીતર. ઓલી ઘરવાળી કીધું નહીતર શું? કે નહીતર કાંઈ નહીં, હું મારે હાથે કરી લઈશ. કે આટલા નહીતરમાં જ એ દુઃખી થતી હતી. તે આમ ગરમ પાણીથી નાવા આપણે ખપે, પણ શિયાળામાં કોઈ ઠંડા પાણીથી નાય નહીં. નાય ન નાય. પણ નીલકંઠ વર્ણી તો હોંશે હોંશે ઠંડા જળમાં જઈને બેસી જાય. આ શું છે? તપ છે, શરીરનો અનાદર. મુક્તાનંદ સ્વામી કે હે રામાનંદ સ્વામી, આ નીલકંઠ વર્ણી હજી તો બાળક છે. અવસ્થા કેટલી છે? 17 વર્ષની અવસ્થા ને. 11 વર્ષે ઘર છોડ્યું અને 7 વર્ષે વન વિચરણ કરતા કરતા આવ્યા. 17-18 વર્ષની કોમળ કિશોર અવસ્થા. અરે અત્યારે તો આ ઉંમરમાં માણસો રમતા હોય. હા, એ 18-19 નહીં, 28-30 વર્ષના થઈ જાય તોય સવારે ઉઠીને જાય ક્રિકેટ રમવા. નથી જતા? કાંઈ તપ કરતા નથી. નાયા ધોયા વિના પાણી પીને સીધા નીકળી જાય ક્રિકેટ રમવા. પછી આવીને નાય ધોય. એકે પ્રકારનું માણનું લખણ જોવા મળે નહીં. આવા માણસો હોય. પણ મુક્તાનંદ સ્વામી કે આ 17-18 વર્ષની અવસ્થા છે, છતાંય પણ કોઈ બાળકની રમત રમતા નથી.
અરે આના દર્શન કરતા તો એમ થાય કે જાણે કોઈ મોટા સિદ્ધ પુરુષ આવ્યા હોય ને. અરે તપ તો અમે કરીએ છીએ બધાએ સંતો, પણ આ નીલકંઠ વર્ણી આવ્યા ને એનું તપ જોયું ને તો એના તપની આગળ અમારું તપ કેવું થઈ ગયું. મુક્તાનંદ સ્વામી લખે છે, એના તપના તેજને માઈ અમારું તપ ગયું ઢંકાઈ. જેમ દીન કર આગળ દીવો એ પાસે ત્યાગ અમારો એવો. એના તેજમાં તો અમારું તેજ સમાઈ ગયું, દેખાતોય નથી. જેમ આપણે બલ્બ ચાલુ કર્યો હોય રાત્રે અને પછી સવાર પડે ને સૂર્ય ઉદય થાય તો પછી બલ્બ દેખાય. એ બલ્બનો પ્રકાશ તો સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય, ખબર પણ મળે નહીં. સૂર્યનો પ્રકાશ એવો થાય કે એ બલ્બના પ્રકાશને કે દીવાના પ્રકાશને ઢાંકી નાખે છે. એમ મુક્તાનંદ સ્વામી કે તપ તો અમે સંતો પણ ઘણું કરીએ છીએ, પણ આ બ્રહ્મચારી આવ્યા છે એવું તપ કરે છે કે એના તપની આગળ અમારું તપ તો ઢંકાઈ ગયું. કેવું બની ગયું કે સૂર્યના તપની આગળ નાનકડો દીવો આમ બત્તી બરતી હોય ને એના જેવું અમારો તપ થઈ ગયું. એવા તપસ્વી આ નીલકંઠ વર્ણી છે. પછી મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કીધું કે તમે કાગળ લખો. અને એ વખતે નીલકંઠ વર્ણીએ કાગળ લખ્યો ને નીલકંઠ વર્ણીએ પણ પોતાનો પરિચય આપ્યો. તો એની અંદર પણ પોતાનો પરિચય તપ દ્વારા જ બતાવ્યો છે. અને નીલકંઠ વર્ણી હવે લખે છે ગુરુ રામાનંદ સ્વામી ઉપર, તપ કરું છું કઠણ તને નથી મોડો હું પડતો મને. ચારે માસ ચોમાસાના જે કરું ધારણા પારણા તે. શું કરું છું? તપ કરું હો. તપ કરવામાં ક્યારે હું પાછો પડતો નથી, આગ્રહ કરીને તપ કરું છું. ચોમાસું આવે 4 મહિના ચાતુર્માસ કહેવાય, અને એ વખતે હું ધારણા પારણા નામે વ્રત કરું 4 મહિના સુધી. અત્યારે શું હાલે હર્યું આપણે? ચાતુર્માસો. તો તમે તો લગભગ બધા ધારણા પારણા જ કરતા હશો કે નહીં? હે કે રોજ પારણા પારણા? હા, ધારણા પારણા સમજો ને. ધારણા એટલે ઉપવાસ અને પારણા એટલે એ દિવસે જમવાનું. તો આપણે રોજ પારણા પારણા કરીએ. ધારણા આપણે આવે નહીં, એકાદશી આવે તો એ ધારણા ના આવે, ઉપવાસ ના આવે. પણ નીલકંઠ વર્ણીને એવો આગ્રહ કે 4 મહિના સુધી એ ધારણા પારણા કરે. વર્ષો વરસ કાર્તિક માસ કરું છું સમટા ઉપવાસ. વળી એ માસમાં કોઈ સમે કરું કૃષ્ણ વ્રત ને તે અમે. ચાતુર્માસનો છેલ્લો મહિનો આવે. કયો મહિનો? કાર્તિક માસ. એ વખતે તો આખો મહિનો સામટા ઉપવાસ કર્યો, મહિનાના ઉપવાસ કરે. તમે વિચાર કરો, ક્યારેક આવી રીતે કરે ને ક્યારેક કાર્તિક માસની અંદર કૃષ્ણ વ્રત કરે. આવી રીતે નીલકંઠ વર્ણી તપ કરે છે. ત્યાર પછી માઘ માસ માયા કરું પારક કૃષ્ણ કહેવાય. ચાંદ્રાયણ એકાદશી લઈ સર્વે વ્રત કરું છું હું સહી. કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ એનું દુઃખ નથી મહારાજ. 25થી મન ઉતારી કરું છું તપ કઠણ ભારી. માઘ માસ આવ્યો. માઘ મહિનાની અંદર પણ પારક વ્રત કરે, કૃષ્ણ ચાંદ્રાયણ ઇત્યાદિક વ્રત કરે. એકાદશી ઇત્યાદિક દિવસો આવે વ્રતના, ત્યારે તો એ ઉપવાસ કરે જ. એ ક્યારેય એમને એમ જવા દે નહીં. ને આ બધું તપ કરે છે શા માટે? એક ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે. એ ભગવાનની પ્રસન્નતા વિના બીજું કોઈ કારણ નથી આ તપ કરવા પાછળ. પંચ વિષયમાંથી મન ઉતારી અને હું તપ કરું છું. હવે તો શરીરની અંદર
લોહી અને માંસ પણ બચ્યું નથી, એ પણ બધું સુકાઈ ગયું છે. તો તમને એમ થશે કે લોહી અને માંસ સુકાઈ ગયું તો શરીર ટકે કેમ? તો બસ એક તમારું અને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કરવાની આશાએ કરીને મારું આ શરીર ટક્યું છે, બાકી તો કોઈ આશા મને આ જગતમાં છે નહીં. નીલકંઠ વર્ણીને અતિશય રુચિ હતી તપ કરવામાં, અને મહારાજ ઘરેથી જ્યારે નીકળ્યા ને ત્યારે જ સુરત બાંધી હતી. મનમાં નક્કી કર્યું હતું કે પુલ્હાશ્રમમાં જવું છે, અને જેમ ભરતજીએ તપ કર્યું ને એમ આપણે તપ કરવું છે, એમ મનથી નક્કી કરી અને નીલકંઠ વર્ણી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા હતા. અને 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. એમાં ક્યારેક કંઈ ફળ ફૂલ મળે તો જમે, ના મળે તો એમને એમ લાગઠ ઉપવાસ થતા જાય. 3 દિવસના, 4 દિવસના, અરે 15 દિવસ સુધીના એ લાગઠ ઉપવાસ કરે. આવું નીલકંઠ વર્ણીએ તપ કર્યું છે. તો આટલી બધી તપમાં રુચિ કેમ? તો કે એને તપ ગમે છે. જેને જે ગમતું હોય એને એવી ક્રિયા કરનારો માણસ પણ અતિશય ગમે. શ્રીજી મહારાજને તપ બહુ ગમતું, તો જે તપ કરે એ પણ શ્રીજી મહારાજને ગમે કે ના ગમે? બહુ ગમે. તો આપણે જો તપ કરીએ તો આપણે શ્રીજી મહારાજને અતિશય વાલા થાય. અને શ્રીજી મહારાજે ત્યાગી સંતોને માટે તો વચનામૃતમાં એમ કહ્યું છે કે ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખવી જોઈએ જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકમાં જે પંચ વિષય સંબંધી ભોગ સુખ છે તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદીપમાં જઈને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને ભગવાનને જ રાજી કરવા છે. તપ કરીને ભગવાનને રાજી કરવા, કારણ કે તપ દ્વારા ભગવાન બહુ રાજી થાય છે. તપ ભગવાન શ્રી હરિને અતિશય વાલું છે, માટે તપ ત્યાગીને તો કરવું જ, પણ ગ્રહસ્થોએ પણ તપ કરવું જોઈએ જો ભગવાનને રાજી કરવા હોય તો. ઊંઝા ગામના જય કુંવરબા હતા. મહારાજની સેવા કરવા માટે આવી ગયો અને ગઢપુરમાં જ રોકાય અને સંતોની, મહારાજની, સત્સંગીઓની, બાઈઓ ભાઈઓ સૌ કોઈની સેવા કરે. એમાં મહારાજ કારિયાણી ગામે તળાવ ખોદાવ્યું. તમને ખ્યાલ છે આ પ્રસંગ? તો એ વખતે સંતો ભક્તોને લઈને મહારાજ કારિયાણી ગામ આવ્યા, અને એ વખતે મહારાજે આ જય કુંવરબાને બધાની સેવામાં નિયુક્ત કર્યા કે આ બધા સંતો ભક્તો તળાવ ખોદે, કેટલી સેવા કરે, તો તમારે રસોઈ કરી અને બધાને જમાડવા. તો એ રસોઈ કરે, સારી રસોઈ કરી અને બધાને જમાડે. બધાએ હરિભક્તોને જમાડે. પણ એ જય કુંવરબા પોતે માત્ર 1 સિંગોડું ખાઈને પસાર કરે દિવસો. દરરોજ 1 સિંગોડું ખાવાનું. શું ખાવાનું? 1 સિંગોડું. જોયું તમે સિંગોડું? હા, શું આવે? આટલું આવે, નાનું, બરોબર ને? 1 સિંગોડું ખાઈ અને દિવસો પસાર કરે. પોતે રસોઈ કરે છે, બધાને જમાડે છે, છતાંય કેટલી તપની વૃત્તિ હશે, કેટલી ઈચ્છા, તપ કરવાનો આગ્રહ. કેમ? તો કે આ તપ વડે ભગવાન પ્રસન્ન થાય છે, માટે તપ કરે. અને તપની જ્યારે વાત આવે ત્યારે ધ્રુવજીને તો બધા યાદ કરે. કેવો એ નાનકડો 5 વર્ષનો બાળક પણ કેવું આકરું તપ કર્યું. ભાગવતની અંદર આખી કથા વિસ્તારથી લખાયેલી છે ધ્રુવજીની. ઉત્તાનપાદ રાજા હતા, એને 2 પત્ની હતી, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુનીતિ મોટી હતી, સુરુચિ નાની હતી, પણ રાજાને ગમતી કોણ? સુરુચિ. હા, રુચિ એટલે સુરુચિ એટલે આપણને જે રુચિ પ્રમાણે કરવા મળે ને, આપણી રુચિ તો બધાને ગમે, પણ નીતિ કોઈને ગમે નહીં. સુરુચિ અને સુનીતિ સમજો ને? હા, સુરુચિ એટલે આપણને જે ગમે છે એ, જેમ ફાવે એમ, અને નીતિ એટલે એક મર્યાદા, આમ કરવું ને આમ ન કરવું. તો નીતિ કોઈને ન ગમે, આપણું મનનું ધાર્યું કરવા મળે તો એ બધાને ગમે, રુચિ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે.
તો ઉત્તાનપાદને પણ સુરુચિ ગમે, પણ સુનીતિ એટલી ગમતી નહોતી, એટલી અણમાનીતી રાણી થઈ ગઈ એમ. અને સુરુચિ છે એ માનીતી રાણી. બંનેને એક એક પુત્ર, સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ. હવે એક વખત સુરુચિનો પુત્ર ઉત્તમ રાજાના ખોળાની અંદર બેસીને રમતો હતો, એના બાપના ખોળે બેસીને. અને ધ્રુવજીને પણ ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. અને દોડતા દોડતા આવ્યા, જાણે કે હમણાં જ મારા બાપના ખોળામાં બેસી જાઉં. અને એ જ વખતે બાજુમાં સુરુચિ હતી. એણે ધ્રુવજીનો હાથ પકડી લીધો અને એને કીધું કે તું આ તારા બાપના ખોળામાં બેસવાનો અધિકારી નથી. જો તારે આ ખોળામાં બેસવું હોય તો તારે મારે કુખે જન્મ લેવો પડે, મારે પેટે જન્મ ધારણ કરીને ત્યારે તું આ તારા પિતાના ખોળામાં બેસી શકે. અને તારે જો આ બાપના ખોળામાં બેસવું હોય ને તો જંગલમાં જા અને તપ કર. શું કહ્યું? તપસારાધ્ય પુરુષમ તસ્યૈવાનુગ્रहेण મે ગર્ભે ત્વમ સાધયામાત્મન યદિચ્છસી નૃપાસનમ યદિચ્છસી નૃપાસનમ. જો તારે આ તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તું જંગલમાં જા, તપ કર અને ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થઈને જ્યારે તને માંગવાનું કહે ત્યારે તું માંગજે કે હે ભગવાન, મને આ સુરુચિના પેટેથી જન્મ આપો. તું મારે પેટે જન્મ ધારણ કરીશ ને ત્યારે તું આ તારા બાપના ખોળામાં બેસવાનો અધિકારી થાઈશ. આમ અપમાન કર્યો, તિરસ્કાર કર્યો. અને ક્ષત્રિયનો બચ્ચો ધ્રુવ રડતો રડતો આવ્યો એની મા સુનીતિ પાસે અને બધી હકીકત કહી. પણ સુનીતિએ પણ સુરુચિનું એક પણ વાંકું વેણ કીધું નહીં. એણે કીધું કે વાહ, તારા ઉપર તો સુરુચિ માએ બહુ મોટો ઉપકાર કર્યો કે તને પરમપિતા ભગવાનની ઓળખાણ કરાવી. અરે હું તો તને આજ દિવસ સુધી તારા બાપની પણ ઓળખાણ કરાવી શકી નથી, પણ તારી સુરુચિ માએ તો તને પરમપિતા ભગવાનની ઓળખાણ કરાવી. માટે જા દીકરા જંગલમાં અને તું ભગવાન પાસે એવું એક પદ માંગ કે એ પદ ઉપરથી તારે ક્યારેય ઉતરવું ના પડે. ને આમ ભગવાનની વાત કરીને ત્યારે ધ્રુવજીએ કીધું કે એ ભગવાન છે ક્યાં? હવે 5 વર્ષના બાળકને શું ખબર હોય એ કે એ ભગવાન રહે ક્યાં, હું એને કેમ મળું? ત્યારે સુનીતિ કે અરે ભગવાન તો હરિવ્યાપક સર્વત્ર સમાના, ભગવાન તો બધી જગ્યાએ રહેલા છે. તો ધ્રુવજી પ્રશ્ન કર્યો કે હું એને કેવી રીતે મળી શકું? ત્યારે સુનીતિએ કીધું કે એના માટે તો તારે જંગલમાં જવું પડે ને તપ કરવું પડે. ને તપ કરીશ ત્યારે ભગવાન પ્રસન્ન થશે ને તું ભગવાનને મળી શકીશ. માટે જા અને તપ કર. આમ સગી માઈ એને કહ્યું ને ત્યારે ધ્રુવજી નીકળી ગયા હો જંગલમાં તપ કરવાને માટે. 5 વર્ષનો બાળક ભગવાનને મળવા માટે તપ કરવા નીકળી પડ્યો. રસ્તામાં આગળ ચાલ્યો જાય છે, નારદજી મળ્યા. નારદજી જાણતા હતા પણ એને પ્રશ્ન કર્યો, એ બાળક ક્યાં જાય છે? અને એ વખતે ધ્રુવજીએ કીધું કે હું તો જંગલમાં ભગવાનને મળવા માટે જાઉં છું. નારદજી પૂછા કરી કે ભગવાન ક્યાં રહે છે, તને ખબર છે? તો કે ના, મને ખબર નથી, પણ મારી માએ મને એટલું કીધું તું કે કોઈ સંત મળશે ને તો એ તને બતાવશે કે ભગવાન ક્યાં રહે છે ને ભગવાનને કેમ મળાય. માટે તમે સંત છો, માટે હવે હું તમારે શરણે છું. તમે જ મને બતાવો કે ભગવાનને હું કઈ રીતે મળી શકું. અને એ વખતે નારદજીને વિચાર થયો કે લાવ જરીક હું આની કસોટી તો કરું કે આ ખરેખર ભગવાનને મળવા માટે નીકળ્યો છે, તપ કરવા માટે નીકળ્યો છે, આને કેવી શ્રદ્ધા છે. કારણ કે તપ કરવામાં સૌથી પહેલું હું શું ખપે? શ્રદ્ધા ખપે. જો શ્રદ્ધા ન હોય તો તપ લાંબો ટકે નહીં. 2-4 દી હાલે ને પછી આળસી જાય, પછી તપ લાંબો ચાલતું નથી. માટે તપ માટે શ્રદ્ધા જોઈએ. તો નારદજી વિચાર કર્યો કે લે જરા જોઉં તો ખરો કે આ ધ્રુવની શ્રદ્ધા કેવી છે. એટલે નારદજી કે એલા તું તો હજી હાવ નાનકડો બાળક છે, રમવા કૂદવાની તારી ઉંમર છે ને તું અત્યારે ભગવાનને મેળવવાની વાતું કરે છે. કે ભગવાન કે નવરા બેઠા નથી કે તું જઈશ ને તને મળી જશે.
અરે ભગવાનને તો મળવા માટે બહુ આકરું તપ કરવું પડે. અરે જંગલની અંદર ઋષિ મુનિઓ તપ કરી કરીને રાફડા વરી જાય. અરે ઊંધે માથે લટકીને વર્ષો સુધીની અનેક જન્મો સુધી તપ કરે છે. મુનય પદવીમ યસ્ય નિસંગે નોરુ જન્મ ભી. અરે એક જન્મની અનેક જન્મ સુધી તપ કરે છતાંય પણ એને ભગવાનના દર્શનની એક ઝલક મળે ખરી અને ન પણ મળે. આવા ભગવાન દુર્લભ છે. માટે તું એમ કર, પાછો વળી જા. આ તપ કરવું એ તારા બાળકનું કામ છે નહીં, આમ કીધું. અને આવા શબ્દ સાંભળ્યા ને ધ્રુવજી કીધું, અરે મહારાજ તમે આ શું કહો છો? મારી માં તો એમ કહેતી હતી કે સાચા સાધુઓ હોય એ આપણને ભગવાનને માર્ગે આગળ વારે. મને તો લાગે કે તમે નક્કી ખોટા સાધુ હશો. શું કીધું? હે નારદજીને હો ધ્રુવ કે તમે આ પાછા વળવાની વાતો કરો, મને લાગે તમે ખોટા સાધુ હશો. સાચો સાધુ કોઈ દી ભગવાનથી પાછો વળવાની વાતો કરે નહીં, એ તો ભગવાન સન્મુખ વાતો કરે. નારદજી કે પણ એમ ભગવાન નહીં મળે, બહુ આકરું તપ કરવું પડશે. ત્યારે ધ્રુવજી કે અરે તમે જેવું કહેશો ને એવું તપ કરીશ. 1 વર્ષની 2 વર્ષની હજારો વર્ષ સુધી તપ કરીશ તોય ભગવાન નહીં મળે ને બીજો જન્મ લેવો પડશે તો બીજા કરોડો જન્મ ધારીને પણ હું તપ કરીશ, પણ ભગવાનને તો હું મળીશ એ નક્કી કર્યું છે. માટે તમે મને માર્ગ બતાવો કે ભગવાન મને કેમ મળે. આવી શ્રદ્ધા જોઈને નારદજીને થઈ ગયું કે ના, આ બચ્ચો તો ભગવાનને મળશે ખરો. અને નારદજીને પછી એક પ્રસંગ યાદ આવી ગયો. આપણને કેમ જ્યારે જેવો પ્રસંગ હોય ત્યારે એવું પૂર્વે થયું હોય તો યાદ આવી જાય. નારદજી આની આટલી બધી તપમાં શ્રદ્ધા જોઈને નારદજીને એક પ્રસંગ યાદ આવી ગયો. નારદજી ઘણા વર્ષો પહેલાં ધ્રુવજીને મળ્યા એના પહેલાં એક વખત આમ ધરતી ઉપર ફરી આંટો મારીને ભગવાનના ધામમાં જતા હતા. અને એ વખતે આમ રસ્તામાંથી પસાર થતા હતા તો જંગલમાં 2 ઝાડ નીચે તપસ્વી બેસીને તપ કરતા હતા. એક ઝાડ નીચે એક તપસ્વી બેસીને તપ કરતા હતા. નારદજીને જતા જોયા ને એક તપસ્વી બોલાવ્યા. એ કે એ નારદજી અહીંયા આવો. ક્યાં જાઓ છો? તો કે ભગવાનના ધામમાં જાઉં છું. તો કે મારો એક પ્રશ્ન છે, તમે ભગવાનને પૂછી આવશો? નારદજી કે કાંઈ વાંધો નહીં, શું પ્રશ્ન છે? તો તપસ્વીએ કીધું કે હું અહીંયા બેસીને તપ કરું છું તો મને ભગવાન ક્યારે મળશે, ક્યારે દર્શન દેશે એ તમે જરીક પૂછી આવજો ને. નારદજી કે ભલે કાંઈ વાંધો નહીં. થોડાક આગળ ચાલ્યા તે બીજા તપસ્વી મળ્યા. એણે પણ સેમ ટુ સેમ પ્રશ્ન પૂછ્યો. એ કે તમે ભગવાનને જરીક પૂછી આવજો કે એ મને ક્યારે દર્શન આપશે. નારદજી તો ફરતા ફરતા પહોંચી ગયા ભગવાનના ધામમાં. અને ભગવાનને જઈને પ્રશ્ન કર્યો એ કે આ જંગલમાં અહીંયા કને 2 તપસ્વી બેઠા છે, તપ કરે છે. એક પીપળાના ઝાડ નીચે બેસીને તપ કરે છે અને બીજો છે ને એ ખાટી આંબલી આવે ને, ખાટી આંબલીના ઝાડ નીચે બેસીને તપ કરે છે. તો એ બંને તપસ્વીએ પૂછાવ્યું છે કે તમે એને દર્શન દેવા માટે ક્યારે પધારશો? અને એ વખતે ભગવાને ખાલી શોર્ટમાં જવાબ આપી દીધો. એ કે જઈને તમે એને કહેજો કે જે તપસ્વી જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડમાં જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ વ્યતીત થશે તપ કરીને, ત્યારે હું એને દર્શન દેવા માટે આવીશ. નારદજી કે ભલે. નારદજી પાછા ફરતા ફરતા આવ્યા હો અહીંયા કને. અને પેલો પીપળાના ઝાડ નીચે બેઠો હતો ને એ તપસ્વીને મળ્યા અને એને કીધું એ કે ભગવાન પાસેથી જવાબ લઈ આવ્યો છું. ઓલો તપસ્વી તો રાજી થઈ ગયો, વારે વાહ નારદજી મારો કામ કરી આવ્યા હો. એ કે જલ્દી જલ્દી સંભળાવો, ભગવાન મને ક્યારે દર્શન દેશે? તો નારદજી કે આ પીપળાનું ઝાડ છે, આમ જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ પસાર થશે પછી તમને ભગવાન દર્શન દેશે હો. તપસ્વી તો આમ જોયું ઝાડ, આમ ચારે બાજુ જોયું, પાંદડાનો પાર હોય. કેટલા પાંદડા? 1000 ખંડ તો પાંદડા હતા, હજારો પાંદડા, એટલા 1000 વર્ષ. એ તપસ્વી તો પોતાનું આસન ખણ્યો ને વીટીને થઈ ગયો હાલતો. એ કે આ ક્યાં તપ કરે, આટલા વર્ષો પછી ભગવાન મળે, કાંઈ જરૂર નથી. તો વીટો વાળીને થઈ ગયો હાલતો. નારદજી કે એલા ઊભો તો રે, તપ તો કર, ભગવાન મળશે. એ કે આટલા વર્ષો પછી નથી કરવું તપ, હાલતો થઈ ગયો. નારદજીને ડર લાગ્યો. નારદજીને એમ કે બીજા તપસ્વીને મળવા જઈશ, એ તો ખાટી આંબલીના ઝાડ નીચે બેઠો, એના પાંદડા કેટલા થાય?
એ ઊભો રહેશે. એટલે નારદજી રસ્તો બદલાવીને આમ હાલવા ગયા ને ત્યાં તો હું તપસ્વી જોઈ ગયો. તપસ્વી કે એ નારદજી મારો જવાબ લઈ આવ્યા? તો એ નારદજી સાંભળે નહીં એમને હાલ્યા જાય. તપસ્વી પાછળ આવ્યો, પકડીને લઈ ગયો નારદજીને. એ કે તમે મારો કાંક જવાબ તો લઈ આવ્યા હશો, જવાબ તો આપો. નારદજી કે તમે તપ કરો, ભગવાન બહુ દયાળુ, દર્શન દેશે. એ કે એમ નહીં, તમે મને કહો ભગવાન ક્યારે દર્શન દેશે? બહુ આગ્રહ કર્યો ને ત્યારે નારદજી વિચાર કર્યો કે આને કહીશ તો આ ભાગી જ જવાનો છે. એટલે નારદજી ફરી ટાળવાનો પ્રયત્ન કર્યો. એ કે તમે તપ કરો, તમારું તપ જ્યારે બરોબર થશે ને ત્યારે ભગવાન તમને દર્શન દેશે. એ કે ના, એ કે તમે મને કહો ભગવાન મને ક્યારે દર્શન દેશે? માન્યો જ નહીં તપસ્વી. એટલે ના છૂટકે ભગવાને પછી આ નારદજી કીધું એ કે આ ઝાડમાં જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ પસાર થશે પછી ભગવાન તમને દર્શન દેશે. અને ત્યાં તો હું તપસ્વી કૂદકા મારવા લાગ્યો, ઠેકડા મારવા લાગ્યો. વાહ નારદજી વાહ, તમે મારું કામ કરી આવ્યા. એ કે આજે નક્કી થઈ ગયું કે આટલા વર્ષોના અંતે પણ ભગવાન મને દર્શન તો દેશે જ. નક્કી થઈ ગયો ને આમ રાજી થઈને કૂદવા લાગ્યો. અને ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા. શું થઈ ગયું? ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાને દર્શન દઈ દીધા. નારદજી ભગવાનને વઢવા લાગે કે ભગવાન તમે આ શું ધંધા માંડે? કે મને હાવ ખોટો પાડી નાખ્યો. એ કે તમે કીધું તો આટલા 1000 વર્ષ પસાર થાય પછી દર્શન દઈશ ને તમે તો અડધી ઘડીમાં દર્શન દઈ દીધા. આમ કેમ? ઓલો તો બચારો હાલ્યો ગયો આસન છોડીને. એ કે એને દર્શન દેવાતા ને. ત્યારે ભગવાન કે ઉની કંઈ શ્રદ્ધા નથી અને આ તપસ્વીની શ્રદ્ધા છે. આ હજારો વર્ષ આની શ્રદ્ધામાં વ્યતીત થઈ ગયા. આ તપસ્વીની જે શ્રદ્ધા છે તપ કરવાની, એ શ્રદ્ધાની અંદર આટલા હજારો વર્ષ વ્યતીત થઈ ગયા અને મેં એને દર્શન આપી દીધા. તો તપ કરવા માટે શું જોઈએ? શ્રદ્ધા. જો શ્રદ્ધા હોય ને તો આપણે તપ કરી શકીએ. નહીંતર શ્રદ્ધા ન હોય તો ઓલા પહેલા નંબરના બ્રહ્મચારીની ઘોડે પૂરું થઈ જાય કે આ તો કેટલા સમયથી કરી રહ્યા, હજી તો કાંઈ ફળ મળતું નથી, હજી નથી ભગવાન રાજી થતા, નથી દર્શન દેતા, આમાં કાંઈ વર્તું નથી. એટલે ભાઈ સાહેબ પછી વીંટો વાળીને થઈ જાય હાલતા. માટે તપ કરવા માટે શું ખપે? શ્રદ્ધા ખપે. શ્રદ્ધા હોય તો આપણું તપ આગળ વધે. નારદજીને આ પ્રસંગ યાદ આવી ગયો. કેની? ધ્રુવની શ્રદ્ધા જોઈને કે વાહ, આ બચ્ચાની કેટલી શ્રદ્ધા છે, આને તો નક્કી ભગવાન મળશે જ. એટલે નારદજીને આશીર્વાદ આપ્યા અને એક દ્વાદાક્ષર મંત્ર આપ્યો અને કીધું કે જા આ મંત્રનો તું જાપ કરજે. મધુવનમાં મૂક્યા. એ કે ત્યાં જઈ અને તપ કર અને આ મંત્રનો જપ કર એટલે ભગવાન તને ચોક્કસ મળશે. નારદજીએ બતાવ્યા પ્રમાણે ધ્રુવજી મધુવનમાં આવ્યા અને યમુનામાં સ્નાન કરીને તપ કરવાનું ચાલુ કર્યું. તપ કરે છે. શરૂઆતમાં કેવું તપ કર્યું? ત્રિરાત્રાંતે કપિથ બરાસન. 3 દિવસના અંતરે એકવાર કોઠા બોરા જમે. આવી રીતે 1 મહિનો સુધી તપ કર્યું. કેટલા દિવસના અંતરે? 3 દિવસ પસાર થઈ જાય પછી ચોથે દિવસે એ ખાલી કેવળ કોઠા બોરા જમે. અને આવી રીતે ભગવાનનું ભજન ચાલુ કર્યું, તપ કર્યું. 1 મહિનો પૂરો થઈ ગયો પણ ભગવાનના દર્શન થયા નહીં. એટલે ધ્રુવજી વિચાર કર્યો કે હજી તો મારું તપ કંઈક ઓછું થાય છે. તો શું કર્યું? તપનો ડોઝ વધાર્યો થોડોક. આપણે કેમ કંઈક દર્દ થાય અને મટે નહીં તો પછી ડૉક્ટર પાસે બીજી વાર જાય તો એ શું કરે? ડોઝ થોડોક આકરો કરી દે, એમ જલ્દી મટી જાય. એમ ધ્રુવજીએ પોતાના તપનો ડોઝ વધાર્યો. દ્વિતીયંચ તથા માસમ ષષ્ઠેર ભકો દિને. બીજો મહિનો જ્યારે ચાલુ થયો ત્યારે ખાવાનું ચાલુ કર્યું. ક્યારે? 6 દિવસના અંતરે. પણ શું ખાય છે? તૃણ પર્ણાદિભિ. 6 દિવસ પસાર થાય પછી 7મે દિવસે સૂકું ઘાસ કે પાંદડા કંઈક મળે એને એ જમે. હવે તો ફળ ખાવાના પણ બંધ કરી નાખ્યા. બીજો મહિનો પૂરો થઈ ગયો છતાંય પણ એને ભગવાન મળ્યા નહીં. તૃતીયમ ચાનયન્માસમ નવમે હની. જ્યારે બીજો માસ પસાર થઈ ગયો ને 3જો મહિનો આવ્યો ત્યારે તો ખાવાનું પણ બંધ કરી નાખ્યો. અને 9 દિવસના અંતરે માત્ર યમુના નદીનું પાણી પીવે છે. આવી રીતે આકરો તપ કરવા લાગ્યા.
ત્રીજો મહિનો જ્યારે પૂર્ણ થવા આવ્યો ને ચોથો મહિનો બેઠો ત્યારે ફરીવાર તપ વધાર્યું છે. ચતુર્થમપી વૈમાસમ દ્વાદશે હની. વરે પાછા 3 દિવસ વધારી દીધા. પહેલાં 3 દિવસ, એમાંથી 6 થયા, 6 માંથી 9 થયા, ને હવે 9 માંથી 12 થયા. 12 દિવસના અંતરે શું કર્યું? હવે કેવળ વાયુનું પાન કર્યો. જો દિવસે વધારતા જાય છે રહ્યા અને આમ તપનો ડોઝે વધારતા જાય, ખાવાનું ઘટાડતા જાય. હવે તો પાણી પીવાનું બંધ કરી નાખ્યો, માત્ર વાયુનું ભક્ષણ કરે. હવે એવી યોગિક ક્રિયા આવે કે યોગી વાયુનું ભક્ષણ કરીને પણ દેહને ટકાવી રાખે. તો ચોથો મહિનો એમણે વાયુનું ભક્ષણ કરી અને પસાર કર્યો. ધીરે ધીરે ચોથો મહિનો પૂરો થયો, 5મો મહિનો આવ્યો. પંચમે માસ્યનું પ્રાપ્તે જીત શ્વાસો નૃપાત્મજ. 5મો મહિનો ચાલુ થયો ને ધ્રુવજીએ શ્વાસને રોકી રાખ્યો. હવે વાયુ ભક્ષણ પણ બંધ કરી નાખ્યું અને પોતાના શ્વાસને રોક્યો. અને જેવો શ્વાસને રોક્યો કે ત્રિલોકીનો, આખા બ્રહ્માંડનો શ્વાસ અવરુદ્ધ થઈ ગયો. કેમ? તો કે ધ્રુવજી પોતાના હૃદયની અંદર ભગવાનને ધારી અને તપ કરતા હતા. ધ્રુવજીએ જ્યારે શ્વાસ રોક્યો, અંદર શ્વાસ જતો બંધ થયો અને એના હૃદયમાં ભગવાન હતા. અને ભગવાનમાં તો બધાય બ્રહ્માંડો રહેલા છે. તો બધાય બ્રહ્માંડોના શ્વાસની ગતિ અટકી, બ્રહ્માંડોની અંદર હાહાકાર મચી ગયો. બધાએ દોડતા દોડતા ભગવાનને શરણે આવ્યા. ત્રાહિમામ ત્રાહિમામ, બચાવો બચાવો. અને એ વખતે ભગવાન ગરુડ પર આરૂઢ બની અને મધુવનમાં આવ્યા ધ્રુવજી પાસે. અને ધ્રુવજીને પોતાનું દિવ્ય દર્શન આપ્યું છે. એનું તપ જોઈ અને ભગવાન પ્રસન્ન થઈ ગયા કે આ 5 વર્ષનો નાનકડો બાળક એણે આવું આકરું તપ કર્યું ને કે ભગવાનને એના ધામમાંથી ઠેઠ ધરતી ઉપર બોલાવી લીધા. આવું આકરું તપ કર્યું. કેણે? ધ્રુવજી. ઉંમર કેટલી હતી? 5 વર્ષની. અને એ ધ્રુવજીની સામે આપણે આપણા તપને જોઈએ તો કેવું તપ છે આપણો? 4 મહિના હમણાં ચાતુર્માસ છે. જો શાસ્ત્ર કહે છે કે કંઈક ને કંઈક તપ કરવું જોઈએ. ચાતુર્માસ તપ વિનાનો કોરો જવા દેવાય નહીં. 5 વર્ષના ધ્રુવજી આવડું તપ કર્યું, પણ આપણું તપ જોઈ અને ભગવાન પ્રગટ ન થાય, પણ ભગવાન મૂંઝાઈ જાય બચારા. હા, સુરા ખાચર આવ્યા ગઢપુર, કારણ કે એના ઘરના શાંતાબાઈએ કીધું હતું કે તમે મહારાજને લઈ આવજો લોયા. મહારાજને લીધા વિના આવતા નહીં. એ કે મહારાજ ના આવે તો કે તમે તપ કરીને મહારાજને રાજી કરજો. મહારાજ રાજી થાય ને એટલે તમે વરદાન માંગી લેજો ઘરે આવવાનું, એમ તમે મહારાજને લઈ આવજો. ભલે સુરા બાપુ આવ્યા ને મહારાજને કીધું મહારાજ હાલો લોયા. મહારાજ કે એમ નહીં હાલી, કે અમને રાજી કરશો તો હાલશો. અરે મહારાજ હું તો તમને રાજી કરીશ નહીં. કે તો રાજી કરવા માટે શું કરશો? કે હું તપ કરીશ. કેવું તપ કરશો? તો કે જુઓ, આ સંતો એક ટાઈમ જમતા હશે ને તો ભાયડો 2 ટાઈમ જમીને પણ તપ કરશે. આ સંતો 2 ટાઈમ જમતા હશે તો ભાયડો 3 ટાઈમ ખાઈને પણ તપ કરશે. પણ મહારાજ મારે તો તમને રાજી કરવા છે. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે બ્રહ્માનંદ સ્વામી આ સુરા બાપુનું તપ કેવું છે? બ્રહ્માનંદ સ્વામી કે ઓ મહારાજ, આ સુરા બાપુનું તપ છે ને એ તો ઇન્દ્રાસન ડોલાવે એવું છે. શ્રીજી મહારાજ કે ઇન્દ્રાસન તો ડોલે કે ના ડોલે, પણ નિંદ્રાસન ચોક્કસ ડોલી જશે. આવું આ બાપુનું તપ છે. આપણું આવું તપ છે કે નથી? ખાવાનું તો થોડુંક આપણે ગુચાવી શકીએ નહીં. એક ટાઈમ જો થોડુંક વહેલું મોડું થઈ જાય તોય સહન થતું નથી. એકાદશી આવ્યો, એકાદશી તોય માણસ ઉપવાસ ન કરી શકે. એકાદશીની તો હવે તો આમ તો એકાદશી વાસ્તવિકતા એ તપ માટે છે, પણ હવે તો માણસો રાહ જુએ કે એકાદશી આવે તો એ હારા હારા પદાર્થ વાનગીને ખાવા મળે. કેટલું બનાવી નાખે. આમ એકાદશી તપસ્વીની કહેવાય, પણ હવે તો જલસાવાળી થઈ ગયો. એકાદશી આવે એટલે એ અનેક પ્રકારના તરેના પકવાન બનાવીને માણસો જમે. એને તપ ન કહેવાય. તપ તો ભોગમાં સંકોચ થાય, જેટલો બને એટલું ઓછું કરે એને તપ કહેવાય. તો આપણું તપ આવું છે. એમાંય હવે તો ફરાળી લોટ નીકળ્યો, ખબર ને? એકાદશીનો ફરાળી લોટ આવે, બધી પ્રકારની આઈટમ બને. જેટલી અનાજમાં ન બને ને એટલી ફરાળની વાનગી બને હવે.
અને બાઈઓને બોરો શોખ હોય બનાવવાનો. હા, એ તપ કરે, ઓલો જયા પાર્વતીનું વ્રત કરે ને બીજા વ્રત કરે ને ગમે એટલે વ્રત કરે, એ મીઠું મૂકે પણ બીજો કેટલો બનાવીને ખાય, નવા અખતરા કર્યા કરે ને ખાધા કરે એમ. તો આને તપ કહેવાય નહીં. તપનો મતલબ તો ભોગમાં સંકોચ થાય એને તપ કહેવાય. ને એમાંય હમણાં શ્રાવણ મહિનો આવશે, ખબર ને તમને? શ્રાવણ મહિનો આવે એટલે જગતમાં રીતિ, શ્રાવણ મહિનામાં શું કરે માણસો? એકટાણા કરે હો. હા, એક કવિએ માણસોના શ્રાવણ મહિનાના એકટાણા જોઈને એક આખા પદની રચના કરી નાખી કે જગતમાં માણસો કેવા એકટાણા કરે. મારે શ્રાવણ મહિનાના એકટાણા, દૂધ કઢીને નાખ્યા એલચીના દાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. માણસો શ્રાવણ મહિનામાં એકટાણા કર્યો. એક ભગત મોટા શ્રાવણ મહિનામાં એકટાણા ચાલુ કરે, એની ઘરવાળીને કહી દીધો, જો આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે હવે ખાવાનું બંધ, હું તો એકટાણું કરીશ. શું કરીશ? એકટાણું. ભલે. હવાર પડી, એની ઘરવાળીને કીધું, એ કે દૂધ તૈયાર કર, કઢિયલ દૂધ, એ કે કાજુ બદામ પિસ્તા ચારોલી જાવંત્રી એલચીના દાણા બધું નાખજો, એ ભૂલી ન જાતી. અને સરસ મજાનું કઢિયલ દૂધ તૈયાર થયું અને ભગત તો જમ્યા. અને આમ બસ કોઈ પૂછ્યા કરે, શું ઓ નાસ્તો કર્યો? એ કે ના, એ કે શ્રાવણ મહિનો, મારે તો એકટાણા, એ કે ખવાય નહીં, એકટાણી કરવાનું. સવારે આમ કઢિયલ દૂધ પી લીધું. વરે થોડોક સમય પસાર થયો, 10 વાગ્યા 9 વાગ્યા ત્યાં ભૂખ લાગી, ત્યાં તો સિંગાના દાણા શેકાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. 10 વાગ્યા ને ત્યાં તો ભૂખ લાગી. ઘરવાળીને કે ઓલી જરી સિંગા હે ને, સિંગાના દાણા જરીક શેકી દે તો. એ કે ઘરવાળીએ બચારી, અમારા પતિદેવ તો એકટાણા કરે હો. હા, હોંશે સિંગદાણા શેકી દીધા અને ભાઈ ઈ ખાવા માંડ્યા. 2-4 મુઠ્ઠી સિંગાના દાણા ખાઈ ગયા. વરે કોઈક મહેમાન આવ્યા, પૂછા કરી, ઓહો શું શ્રાવણ મહિનામાં કંઈ વ્રત તપ કરું? એ કે હા કરીએ ને. શું કરો? ખબર નથી, એકટાણા છે અમારે તો. એ કે અમે કાંઈ ખાઈ નહીં, કે એક જ ટાઈમ જમવાનું. બરોબર. ખાધી બપોરે 1 ડઝન રોટલી, સાથે દાળ ને ભાતના છે ભાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. હવે બપોર થઈને ભાઈ સાહેબ એકટાણું કરવા માટે બેઠા હો. એની ઘરવાળીને કીધું, એ તને ખબર હે ને એકટાણું છે હો? હા, કંઈ કચાશ ન રાખજે. એની ઘરવાળી પણ બચારી ભાવુક, એટલે એ પતિદેવ જમવા માટે બેઠા ને, 1 ડઝન રોટલી દઈ દીધો. 12-15 રોટલી દીધી ને સરસ મજાના શાક ને લાડવા ને અથાણા ને દાળ ભાત ને બધું પીરસ્યું અને ભર પેટ એકટાણું કર્યું. ઓહો, હા બરોબર થયો એકટાણું હો. પછી વળી કે, એ કે આજે હાજે કાંઈ નહીં હોય, કે એકટાણું હે, હાજે કાંઈ બનાવતી નહીં મારા માટે. એ કે હા, એક જ ટાઈમ જમવાનું, શ્રાવણ મહિનો હાલે રહ્યો. એની ઘરવાળી કે ભલે. હવે ખાઈ પી ને બાપુ બરાબર હૂતા. વાગ્યા બપોરે 2 ને ચા પીધી, સાથે પાસેર ખાધા તલના દાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. હુઈ ગયા ને ઉઠ્યા હો. હા, 2-3 વાગે ઉઠે ને એની ઘરવાળીને કે ચાય તો મૂક, માથું દુખે રહ્યું. આજે એકટાણા છે, કે પહેલો જ દિવસ છે ને, એ કે આકરું પડે થોડું, કે ચાય કર ચાય. એની ઘરવાળી ચાય કરી. ચાય આવી, એ કે ઓ તલના દાણા નથી શેકેલા, તલદાણા ડબ્બામાં એ જરીક લઈ આવ ને મુઠ્ઠી ખણ. તો એ ડબ્બો આવ્યો, તો એમાંથી પાસેર જેટલા તલદાણા ને ચાય ઢીચી ગયા ભાઈ સાહેબ. તો વળી પાછા કે આપણે તો શ્રાવણ મહિનાના એકટાણા હો. સાંજ પડી ત્યાં સુરણ તૈયાર થયું, એ તો સુરણ ઉપર ખરા મંડાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. હાંજ પડ્યું, એ કે જો કાંઈ બહુ ઝાઝું કાંઈ ન કરવાનું, ખાલી સુરણને તું તારી અને જરીક મરી મસાલો મીઠું મરચું નાખી દે એટલે બસ આપણે હાલશે. એ કે આજે એકટાણું છે ને એટલે બીજું ઝાઝું કાંઈ બહુ ખવાય નહીં. એટલે એની ઘરવાળી સરસ મજાનું સુરણ તૈયાર કર્યું અને આ તો પલાઠી વાળીને ધોતિયું ઊંચું કરી થોડુંક અને મંડી પડ્યા અને 1-2 કિલો ખણ સુરણ એમને ઉલારી ગયા હો. આ તો ભાઈ શ્રાવણ મહિનાના એકટાણા છે, બહુ ઝાઝું ખવાય નહીં.
હાજ પડીને રાત્રે હુવા ગયા ત્યારે ઘરવાળીને કે એક જરીક દૂધનો ગ્લાસ તૈયાર કરી દે ને કે હાજે દૂધ પીવો હોય કે આરોગ્ય માટે સારું એમ, રાતે પછી બહુ વાંધો નહીં. એ વરે એક ગ્લાસ એક દૂધ પી ગયા ઉકાળેલું આમ, અને ભગવાનને કહે કે ભગવાન માંડ માંડ કે એક દિવસ પસાર થયો હોય કે આજે તો ચોખ્ખું એકટાણો કર્યો, રાજી રહેજો. ત્યાં તો ભગવાન કીધો એનો તપ જોઈ ભગવાન એમ બોલ્યા, મને આવા ભગત ક્યાંથી ભટકાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણ. ભગવાન કે ભગત તો ઘણા જોયા હો, આકરો આકરો તપ કરનારા જોયા, પણ આ ભગતનો તપ તો બોરો આકરો. એ કે આવા ભગત ક્યાંથી ભટકાણા અમને, શ્રાવણ મહિનામાં એકટાણા કરનારા. તો જગતમાં તો આવી રીતિ છે કે નથી? આ કવિએ જગતમાં જે જોયું એ જ એણે લખ્યું. માટે તપ કરવું, વ્રત ઉપવાસ કરવા, એકટાણા કરવા, તો આવી રીતે પછી મંડી ના પડવું. પાછા કીધે જાય અમારે તો એકટાણા જીકે જાય એમ બે ચાલુ રાખે, તો એને તપ કહેવાય નહીં. તપમાં તો જેટલો ઓછો આહાર થાય, જેટલું ઘટે એટલું આપણે ઘટાડવાનું હોય, એને તપ કહેવાય. માટે તપ કરવું તો શરીરનો અનાદર થાય, આહાર ઓછો થાય, એવી રીતનું આપણે તપ કરવું જોઈએ. હમણાં ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનો ચાલુ થશે, તો જે કંઈ વ્રત ઉપવાસ કે કંઈ કરો તો એની અંદર આહાર ઘટવો જોઈએ, એવી ભાવનાથી ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરવું. પણ તપનો એકટાણા એટલે એવું નહીં કે એક જ ટાઈમ અનાજ જમણ પછી આખો દિવસ ફરાળ ચાલુ જ રાખો, એને એકટાણા ન કહેવાય. એવું તો અમારા સાધુ આખી જિંદગી જીવે રહ્યા, એક જ ટાઈમ અનાજ જમે, બાકી ફરાળ એક ટાઈમ જમે, એમ તો આખી જિંદગી પસાર કરી નાખે. એને કંઈ તપ ન કહેવાય આ કરવું, એ તો નોર્મલ છે. એકટાણું એટલે એક જ વખત જમવું પછી કાંઈ ન લે પાણી સિવાય, એને એકટાણા કહેવાય. તો શ્રાવણ માસ આવે ને કોઈને એકટાણા કરવા હોય તો આ રીતના એકટાણા કરી શકાય, અને આવા એકટાણા કરીએ તો ભગવાન રાજી થાય. બાકી તો ફરાળ આખો દિવસ કાધા કરો તો તપ શું થયું? ખાવાનું તો મળી જ ગયું ને શરીરને, તપ કાંઈ થયું નહીં. માટે આવું તપ કરવું કે જે તપે કરીને ભગવાન રાજી થાય. તો ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય એને તપ પણ અવશ્ય કરવું જોઈએ. હવે તપ કરવું, તપની વ્યાખ્યા થઈ ગઈ, આવું તપ કહેવાય. પણ તપ શા માટે કરવું જોઈએ, કેવી ભાવનાથી કરવું જોઈએ, કેવી ભાવના કર્યા પછી તપ ન કરવું જોઈએ, આ પણ અમુક પ્રકારની તપમાં સાવધાની છે. એ સાવધાની ભગવાન શ્રી હરિએ બતાવી છે, પણ એ આપણે આવતીકાલે જોશું. અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને વિરામ.